ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોહિસા ટોલટેક્સ શરૂ થયો છે ત્યારે એક પ્રકારની ખુલ્લી લૂંટબાજી છે. તેમજ નાનામાં નાના વાહનનો ટોલટેક્સ ₹140 અને મોટા વાહનોનો ટોલટેક્સ ₹1365 છે. ત્યારે ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પોપટવાવાળા શું કહે સાંભળો. મહુવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા લડત સમિતિ પ્રમુખ આવતીકાલે જે લોંગડી ટોલ નાકો 2 દિવસમાં શરૂ કરવામાં આવ્યું છે અને કોબડી અને અજાડા ભાવનગર જિલ્લામાં 140 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે. એટલે એ ખોટી રીતે અને બિનકાયદેસર છે, એનો પણ વિરોધ કરવાનો છે. સાથે સાથે લોંગડીનું ટોલ નાકું છે એ આખા ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાકું છે. ₹140 એક નાની મોટર લઈને જાઓ છતાં ટોલ ભરવો પડે અને ₹70 બીજા, એટલે ₹210 ચા. મોટી ગાડી લઈને જાઓ તો ₹1365. એટલે આ તો એક પ્રકારની ગુંડાગીરી અને લૂંટબાજી છે. સરકારના આવા કોઈ નિયમમાં કે સરકારના પરિપત્રમાં આવું કાંઈ છે નહીં, પણ આ માર્ગ મકાન વિભાગે અને આ ટોલ કંપનીએ સાથે મળીને એક મેલી મુરાદ કરી અને ખોટા બોડીએ લગાડી દીધા. એટલે આવતીકાલે 23/8/2024 અને મંગળવારે સવારે 10 કલાકે અમે લોહિસા ચોકડીએ એક અગત્યની મિટિંગ રાખેલી છે. એમાં તમામ વાહનના જે એસોસિએશનના પ્રમુખશ્રીઓ હોય, પ્રમુખશ્રીઓ, એસોસિએશનના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો, તમામ પક્ષના અને ખેડૂત આગેવાનો વગેરેને ત્યાં હાજરી આપવા અમારું એક જાહેર આમંત્રણ છે. અને લોકહિતનું આ તમામ લોકોનું આ કામ છે. આ ટોલ નાકું છે એ તો એક પ્રકારની ગુંડાગીરી છે અને ધાક ધમકી આપીને દબાવી દેવાના ટોલ નાકા છે. એટલે એ સદંતર બંધ થવા જોઈએ. અમારી એક જ માંગ છે પછી કે ભાવનગર જિલ્લામાં DJ4 વાહન છે અને જેને બીજા જિલ્લાનો લીધા હોય ને એના જો લાયસન્સ કે આધાર પુરાવા હોય તો DJ4નો ટોલ ફ્રી કરવો એવી પણ એક માંગણી થઈ છે. બાકી આવતીકાલે આગળની ચર્ચાઓ આપણે જાહેરમાં કરી અને આંદોલન કઈ રીતે લંબાવવું, આમાં આપણે જીત મેળવવાની છે, એમાં શું કરવું એ સૌનો અભિપ્રાય લઈ અને આપણે કાલે એક જબરદસ્ત મિટિંગ બોલાવી અને સૌનો અભિપ્રાય લઈશું. એટલે આપ સૌને અમે હૃદયપૂર્વકથી આમંત્રણ આપીએ છીએ કે કાલે તમારો કિંમતી સમય કાઢી પણ તમે 10 વાગે કાલે રોહિસા ચોકડી હાજર.